પંખીના માળા જેવું. નાનકડા એવા ગામની માલબા 13 વર્ષનો દીકરી છે, 5 વર્ષનો પોતાનો ભાઈ છે, જેને કાકા નહીં, કુટુંબ નહીં. ગામની માલબા એના પરિવારનું એકેય મકાન નહીં સાહેબ. પોતાના માવતર ગરીબ ગુજારો કરતા, એમાંય ત્રિલોકના નાથને જેમ તમારી સાવકારાય મંજૂર ન હોય ને, એમ ક્યારેક ભગવાન ભગવતીને તમારી ગરીબાઈ મંજૂર ન હોય છે. ગામની માલબા માં ને બાપ બે મરી ગયા. 13 વર્ષની દીકરી છે, જેને 5 વર્ષનો જવતલિયો પોતાનો ભાઈ છે સાહેબ. એ 5 વર્ષનો ભાઈ બહુ રોવા માંડે ને, એટલે 13 વર્ષની દીકરી કાંખની માલબા ભાઈને તેડી અને કોઈ પાડોશીના ઘરે જાય, ત્યાંથી બીજા ઘરે જાય, ત્રીજા ઘરે જાય, આમ કરતા કરતા પોતાના ભાઈને મોટો કરે છે. પણ કવિ કે ઘર મેં લખ્યા કિરદાર, કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આ ઘર બેડા યાદ આપે. પણ એક દી મારી લોઢાના દાંત વાળી મારી મેલડીને વાત રાખવી, માં મેલડીને કઈક ફરસો પૂરવો હોય છે સાહેબ. ગામની બાઈઓ, આડોશી પાડોશીની બાઈઓ એમ કે દીકરીને બેટા મુંજાઈશ નહીં, જો તારો ભાઈ તોફાન કરે, તારો ભાઈ કજીયો કરે, રોવા માંડે ને, તો અમારા ઘરે લઈને વહી આવજે, અમે એને રમાડશું, અમે એને સાનો રાખશું, અમે એને રમકડા આપશું. પણ સાહેબ મારી મેલડી કરે એવું કોઈ ન કરે, મેલડી આપે એવું કોઈ ન આપે. એક દિવસ પછી સાહેબ કડીના કાંગરે બેઠી હોય, નગટી વાયુના ટોંડે બેઠી હોય, રેહમિયાના ભેડે બેઠી હોય, વસ્તડીના હામા કાંઠે બેઠી હોય, ક્યાંય તમારા નજીક શિયાળાની માલિપા મારી કાનિયા જોગીની મેલડી બેઠી હોય છે. એક દી પોતાના ભાઈને રમાડી અને ખોળાની માલિપા પોતાનો ભાઈ હુઈ ગયો ને સાહેબ, એટલે ઘોડિયાની માલિપા ભાઈને હુવારી માથે ટોટલ ફાટલ એક ગોદડી ઓઢાડી અને દીકરી મનમાં વિચાર કરે કે લાવીને પાણી ખૂટી ગયું છે ગોળાની માલિપા, હમણાં ગામના પાદરમાં જઈને ઘડો ભરી અને મારો ભાઈ નો જાગે ત્યાં વહી આવો. પાણીયારે જઈ ઘડો લીધો, ઓસરીની ધારેથી પગની માલિપા ચંપલ પહેરી અને દીકરી ડેલીની બહાર નીકળવા જાય ને, ત્યાં સાહેબ પોતાનો ભાઈ જાગી ગયો સાહેબ. ઉપર આપને નીચે ધરતી 13 વર્ષની દીકરી, 5 વર્ષનો પોતાનો ભાઈ છે. દીકરીએ એક પગ આમ ડેલીની બહાર મેક્યો ને ત્યાં ભાઈ રોવા માંડ્યો, એટલે પાછી વળી ભાઈને કાંખમાં લીધો, એક હાથમાં ખાલી ઘડો, ધીમે 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 લથડિયા લેતી જાય, ડગલા ભરતી ભરતી ગામના જાપે ગઈ. પણ ઈ સમયની માલિપા કુવાના કાંઠે ઓલા ઘરેડી વાળા કુવા, હાથમાં સીસણીઓ લઈને ગામની બાયુ ઘડા પાણી સીસે જઈ અને ભાઈને નીચે બેહારી અને કુવાના કાંઠે ઘડો મેકીને કીધું કાકી મને એક ઘડો આમાં દેશો. બીજા બેનને કીધું કાકી મને એક ઘડો પાણી નાખી દે. પણ સાહેબ ગામની બધી બાયુને ખબર હતી કે આની પાછળ કોઈ નથી. પણ ઈ દીકરીનો ઘડો ભરાઈ ગયો એટલે ગામની બાયુએ ઘડો માથે મેકાવી અને નીચે બેઠેલા પોતાના ભાઈને કાંખની અંદર તેડાવી અને દીકરીને કહે છે જોજે બેટા ધીમી હાલજે, પાણી ઢોળાય નહીં, ઘડો પડે નહીં, ઘડો ફૂટી જાય, તું પડીશ તો ભાઈને લાગશે, તને લાગશે, કોઈ વાંધો નહીં કાકી, હું હમણાં ઘરે પહોંચી જઈશ. અને ગામના પાદરમાંથી ગામની ઊભી બજારે સાહેબ, ગામની વચ્ચે રામજી મંદિરનો ચોક આવ્યો ને, એ ચોકની અંદર કોઈ તમારી જેવો વડીલ 12 ગામ વટે માર્ગુ ત્યાંથી નીકળ્યો, પણ દીકરી હાલે, માથેથી પાણી ઘડામાંથી પડે, દીકરા માથે પડે, દીકરો રોવે. પણ સાહેબ ભાઈ બહુ રોવા માંડ્યો ને, એટલે 13 વર્ષની દીકરી ભાઈની યારે જેમ રાગપુર આવતી હોય ને એમ દીકરીએ રોવા માંડી ગઈ સાહેબ. એને એના માવતર યાદ આવે, માં આવે, એનો બાપ યાદ આવે, એની ગરીબાઈ યાદ આવે છે. ગામના ચોકની વચ્ચે જયારે દીકરી ગઈ, બે ભાઈ બેન રોતા રોતા ધીમે ધીમે બેન ડગલા ભરે, માથેથી ઘડામાંથી પાણી ઢોળાય, ઓલો વટે માર્ગો હતો ને એની દીકરીની આગળ ઉભા રહીને આમ હાથ કરીને એટલું કીધું કે એ બેન ઉભી રે બાપ. દીકરી કોની દીકરી છો? ફલાણા ભાઈ ની. આ માથેથી ઘડામાંથી પાણી પડે, આ કેડમાં બેઠો કોણ છે? કાકા મારો ચૌતલિયો છે, મારો મામેરિયો છે, મારો રાખડીનો બાંધનાર છે. સાહેબ
ત્યારે વટે માર્ગું એટલું કીધું કે બેટા તારા માન બાપ નથી, તારા માવતર ક્યાંય કામે ગયા છે, આવા દીકરાને લઈને નીકળાય. એક તો તારું શરીર કામ કરે એવું નથી, માથે ઘડો આ કેડમાં ભાઈને તેડો ઘરે મેકીને આવજો તારા માવતર પાસે. ત્યારે સાહેબ એ વટે માર્ગું ને દીકરી એટલું બોલી, કાકા કાકા મારા ભાઈને ક્યાં મેકું, મારા માવતર મજૂરીએ નથી ગયા, ગામ નથી ગયા, તો મારા માવતર તો અમને મેકીને શેષાની વાટે વ્યા ગયા. કાકા અમને ભાઈ બહેન ને નોધારા મેકીને મારા માવતર તો શેઠાના ગામત્રે વ્યા ગયા છે. કાકા અમે બે ભાઈ બહેન એની બહુ રાહ જોઈશ, કોઈ દી મારી માય નથી આવતી ને મારો બાપ નથી આવતો. સાહેબ દીકરીના મોઢામાંથી આટલો શબ્દ નીકળ્યો ને, ઓલો ભાઈ ઢગલો થઈ ગયો વટે માર્ગું ઢીસણ વાળી બે હાથ જોડીને એટલું કીધું, દીકરી મને ખબર નથી કે તારા માવતરનું ગામતરું છે, નહીતર હું તને કાંઈ કહેત નહીં બાપ. એ જોગમાયા મને માફ કરી દેજે બાપ. આટલું કઈ અને કાકા એ વટે માર્ગો તો ત્યાંથી આમ નીકળી ગયો, પણ ડગમગતા દેહે દીકરી ધ્રુવકા ભરતી 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 પોતાના ફળિયામાં ગઈ ને, પોતાના ભાઈને નીચે ફળિયામાં બેહારી પાણી આરે જઈને ઘડો મેક્યો અને ભાઈ કદીએ ચડ્યો હશે. દીકરી દરવાજાની હાકળ ખખડાવે, ભાઈને ઊંચો કરીને તેડે નીચે બેકે ખોળામાં લે, પણ ભાઈ રોવા માંડ્યો ને એટલે બેનને એમ થયું કે મારો જવતલિયો ભૂખ્યો થયો છે. એને ઘોડિયાની માલપા રોતો મેકી ખાલી ગ્લાસ પાણી આરેથી લઈને બજારની માલપા ગડગડતી દોટ મેકી. ક્યાં જાય? કોઈના હારાવાળાના ઘરે દુજાણું હોય છે ને ત્યાં જઈ અને ફળિયાની માલપા ઊભી રહી રોતી રોતી એટલું કે કાકી મારો ભાઈ ભૂખ્યો થયો છે, બહુ રોજ મને થોડુંક દૂધ આપશો. ત્યારે સાહેબ હારા વાળાની બાઈ ઓરડાની માલપાથી એટલું બોલી, ક્યાંક કામે વહી જાય, મફતનું કેટલાક દેખાયશો. આહા એ બાઈ આ ગામ તો તમે ભાઈ બેને માથે લીધું છે, હરામનું કેટલાક દિવસ ખાશો, ક્યાંક કામે વહી જાત ને હાંજે કોઈક 2 રૂપિયા મજૂરી આપશે. સાહેબ આટલો શબ્દ સાંભળીને ખાલી ગ્લાસ એમનામ લઈને પાછી ગડગડતી દોડ પોતાનો ભાઈ રોતો ને આવીને ભાઈને તેડીને કહેવા માંડી કે સાનો રહી જા ને બાપ. એ વીરા હવે ગામની માલપા તને પાવા મને કોઈ દૂધય નથી દેતું બાપ. આહા પણ સાહેબ દીકરીને પગથી માથા સુધી વહી ગઈ ને, એ પોતાના ભાઈને તેડી અને પોતાના માવતરનું ગરીબ ઘર હતું ને, સાજલ સાપડું નાના એવા ગોખલામાં 3 ઇંચનું એક લોખંડનું 3 પાંખાળું ત્રિશુળ હતું ને, ગોખલા સામે પોતાના ભાઈને આમ ઊંચો કરી અને મારી મેલડીને એટલું કીધું, માં એ માં તને મારા બાપે બેહારી છે, તું તો મારા બાપની માં એટલે મારી તો ગઈઠી માં છો માં. માડી તું કેને તો મારા ભાઈને લઈને મારા મોહાળમાં વહી જાવ, હવે મારો ભાઈ મારાથી મોટો નહીં થાય બાપ. મારી મામીનું જે મારી મામી મને કામ સીનશે ને એના ઘરના સાણ વાસીદા કરીશ મારા જવતલિયા હાટો થઈને, પણ મારી તું કેને તો મારા મામેરિયા મારા ભાઈને લઈ મારા મોહાળમાં વહી જાવ, હવે મારો ભાઈ મારાથી મોટો નહીં થાય બાપ. હાઈ કોર્ટ સુધી વ્યા જાય મારા બાપની દેવી. મારી મેલડી રૂપિયા વાળાના કેસ તો હાઈ કોર્ટ સુધી વ્યા જાય, પણ અમારી જેવા ગરીબના કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય માં.
રહીશ નહીં જન્મ દેનારી જનેતાએ અમને મેલ્યા મારા બાપે મેલ્યા પણ એ મારી ગઈઠીમાં મેલડી તું અમને મેકી દઈશ બાપ સાહેબ એ એક દીકરી તો ગાયનો અવતાર કહેવાય દીકરીના મોઢામાંથી આવા શબ્દ સૂચાણ સાહેબ એ નાના એવા ગોખલાની માલિપા સાહેબ નકરું લોખંડનું ત્રિશુલ હતું માથે સિંદૂરનો સાંડલોય નતો એ સિંદૂરના સાંડલા વગરના ત્રિશુલની માલિપાથી લોઢાના દાંતની કકડાટી મારી અને તેથી મારી મેલડી એટલું બોલી દીકરી માગ બાપ તે મને ગઈઠીમાં કીધી ને આજે હું તારી ગઈઠી ડોસી બોલું છું માગી નો કરી દઉં તો જગતની માલિપા મને મેલડીને કોઈ નો માને માં માગી લે બાપ માડી તારી પાસે મારે કઈ માગવું નથી માડી તું મને રજા દે ને તો મારા ભાઈના 2-5 જોડી તૂટલ ફાટલ લુગડા છે મારા છે એનો બસકો બાંધીને મારા ભાઈને ખભે બેહારી અને મારા મોહાળની માલપા વહી જાવ આહા દીકરી મોહાળમાં જવાનું કારણ મારી ગામની બાઈઓ હવે અમને દૂધઈને એમ કહે છે કામે લાગી જા તો દીકરી સાંભળે હવે હું મેલડી તને કહું છું કાલ દી ઉગે ને ગમે ત્યાં કામે વહી જાય છે મારી હું કામે જઈશ તો મારા જવતલિયાને કોણ રાખશે મારો ભાઈ રોશે અને હિસકો કોણ નાખશે તેથી સાહેબ હવે જોજો મેલડી શું કરે જો મેલડી નું તમને બનતા આવડે ને તો મેલડી તમારી જ હોય સાહેબ તેથી મારી મેલડી એટલું બોલી દીકરી દી ઉગે ને કામે વહી જાય ને તારા ભાઈ નું ઘોડિયું મારા ગોખલા સામે મેકીને વહી જાય છે એમાંય તારો ભાઈ જાગી જાય એ દીકરી ગોખલામાં બેઠી બેઠી મેલડી ફૂંક મારું જો તારા ભાઈ ના હિસકો નો હાલે ને તો તારી મેલડી નહીં તારો ભાઈ જાગી જાય ને જો ગોખલામાં બેઠી બેઠી મેલડી હું ફૂંક મારું તારા ભાઈ નો હિસકો નો હાલે ને તો મને મેલડી ને ખોટ બેહી જાય બાપ પણ સાહેબ પછી દીકરી એટલું કીધું મારી હિસકો તો કદાચ તું હાલ પણ મારી તને ખબર નથી મારો મામેરીઓ મારો જવતલિયો મારો રાખડીનો બાંધનાર છે ને મારી બહુ જીદી મગજનો બહુ ઈ કજીએ સડી જાય ને મારી મારા ઘરની માલિપા મારા ભાઈને રમે એવું કોઈ નાનું મોટું રમકડું નથી બાપ અને સાહેબ હવે મેલડીને આ વાત પૂરી થાય ત્યારે મેલડીએ છેલ્લા શબ્દમાં એટલું કીધું દીકરી એને ફૂંક મારું હિસકો હાલે સતાય તારો ભાઈ જો કજીએ ચડી જાય ને તું એમ કહેશ ને કે રમકડું નથી દીકરી આ ગોખલાની માલપાથી હવા વેદની નાગણી બની હેઠે ઉતરી તારા ભાઈના ઘોડિયા ચડી અને ખોયાની માલપા જો હવા વેદની નાગણી એના હાથની માલપા રમકડું ન બની જાવ ને એ તો તારી મેલડી નહીં એક હાવ નો ધરાવો કોઈનો આધાર લઈને જો મેલડી નબાબાનો બાપ બની જતી હોય પછી મારી વઢવાણના ટોડાની મેલડી હોય તો ભલે એ નગટી વાવીની મેલડી હોય તો ભલે કડીની હોય તો ભલે અને સાહેબ રેહમિયાના ભેડાની હોય તો ભલે એક આવી નોધારી દીકરીનો પોકાર સાંભળી અને જો રમકડું બનીને મારી મેલડી જો ધરતી માથે હવા વેદની નાગણી બનતી હોય અને સાહેબ આજ જોવું છે કે આની માલિપા મેલડીના વિશ્વાસો કેટલા બેઠા સાહેબ એક દીકરી જો ગઈઠીમાં માને આજ તમારા અંગની માલિપા આવે નહીં ને એ તો મારી મેલડી નો હોય કોઈને પોતાના બાપની માતા મેલડી હોય કોઈને મોહાળું હોય અરે કોઈને કાપડાવી હોય અને કોઈ વિશ્વાસથી જો મારી મેલડીનું દી ઉગે ને એના ફોટા સામે જોઈને જો નમસ્કાર કરતા હોય સાહેબ આજ 3.5 મણની કાયા નો હલાવે તો મારી મેલડી
કોઈ ગોખલે બેઠી હોય, કોઈ ધૂળના ધડીમલે બેઠી હોય, અને તમારી મેલડી દુબળી ન હોય તો અત્યારે એક હાકલો આવે બાપ. દુનિયાની માલિપા મેલડીનું મંડાણ માંડવા વાળો કદાચ મારો ને તમારો વડવો કદાચ મરી ગયો હોય અને એને નનામીમાં બાંધીને જો કદાચ કાંધિયા શમશાન સુધી લઈને વ્યાગે અને બાળી દીધો હોય, પણ જો તમારા વડવાની હારે તમારી મેલડી જો શમશાનમાં ન વહી ગઈ હોય ને, એ આવા સમયે ન આવે તો મેલડી દેવ નો કહેવાય. જમીન આસમાન ને ભેગા ન કરી દે તો મારી હિન્દુની મેલડી આટલી બધી મારી મેલડીની હાજરી છે. કોઈને બાળપણની માલિપા કદાચ દૂધમાં મંત્રીને દાણા પાઈ દીધા હોય